નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 1 જેનું નામ છે વોટર એની સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, વર્ક ઇન પેર્સ and ask the questions to your friends. Frame some more questions for answers yes, no. એટલે કે તમારે બેની જોડીમાં કામ કરવાનું છે અને તમારા મિત્રોને કેટલાક પ્રશ્નો પૂછવાના છે. અહીંયા આપણને જે પ્રશ્નો આપેલા છે એવા પ્રકારના બીજા તમારે પ્રશ્નો બનાવવાના છે અને એનો જે જવાબ છે એ તમારે યસ અથવા તો નોમાં મેળવવાનો છે. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, વિલ યુ ડ્રિંક ઓનલી જ્યુસ ઓર ઓનલી વોટર ફોર એ યર? એટલે કે શું તમે આખા વર્ષ દરમિયાન માત્ર જ્યુસ અથવા તો માત્ર પાણી લઈ શકો છો? તો એનો જવાબ તમારે યસ અથવા તો નોમાં આપવાનો રહેશે. બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે, ડુ યુ લાઈક ટુ સ્વિમ ઇન એ પૂલ ઓર ઇન એ સી? એટલે કે શું તમે દરિયામાં અથવા તો પૂલમાં તરો છો? કેન યુ લીવ વિધાઉટ વોટર ફોર 1 ડે ઓર વિધાઉટ ઇલેક્ટ્રિસિટી? એટલે કે શું તમે એક દિવસ માટે પાણી વગર અથવા તો વીજળી વગર રહી શકો ખરા? ત્યાર પછીનો પ્રશ્ન આપ્યો છે, ડઝ યોર ફેમિલી ડ્રિંક આરો વોટર ઓર વોટર ફ્રોમ એ પોટ? એટલે કે શું તમારું જે પરિવાર છે એ આરોનું વોટર એટલે કે મિનરલ વોટર પીવે છે કે પછી જે તમારા ઘરે માટલું હોય છે એનો ઉપયોગ કરે છે? હેવ યુ એવર ચેકડ પીએચ એન્ડ TDS ઓફ ધ વોટર યુ ડ્રિંક? એટલે કે શું તમે તમારા ઘરે જે પાણી પીવો છો એના TDS અને જે પીએચ છે એ ચેક કર્યા છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પીએચ અને TDS જે છે એ આપણને પાણીની જે શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે એમાં કેટલા તત્વો રહેલા છે અને નથી એની આપણને માહિતી આપે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શુડ બોટલડ વોટર બી બેન્ડ? એટલે કે આપણને જે પ્લાસ્ટિકની બોટલમાં આપણને જે પાણી મળે છે એ શું ખરેખર એના પર પ્રતિબંધ થવો જોઈએ? ડુ યુ ડ્રિંક એટલીસ્ટ 6 to 8 ગ્લાસીસ ઓફ વોટર એવરી ડે? એટલે કે શું તમે દરરોજના 6 થી 8 ગ્લાસ પીવો છો? વુડ યુ પ્રિફર ટુ ડ્રિંક હોટ વોટર ઇન વિન્ટર? એટલે કે શું તમે શિયાળામાં ગરમ પાણીને પીવા માટે પસંદ કરશો અથવા તો એને તમે અગ્રતા આપશો? ડુ યુ થિંક રેઇન વોટર શુડ બી કલેક્ટેડ એન્ડ યુઝડ? એટલે કે શું તમે એવું વિચારો છો કે આ જે વરસાદનું જે પાણી છે એ તમારે ભેગું કરવું જોઈએ અને પછી એનો ઉપયોગ કરવો જોઈએ? અને છેલ્લો પ્રશ્ન આપણને આપેલો છે, કેન વી ગ્રો ફૂડ વિધાઉટ વોટર? એટલે કે શું આપણે જે ખોરાક છે એને આપણે પાણી વગર આપણે એનો ઉગાડી શકીએ ખરા? ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે, શુડ પીપલ વોશ ધેર કાર્સ with buckets
ઇન્સ્ટેડ ઓફ પાઇપ્સ, શું લોકોએ પોતાની કાર ધોવા માટે પાઇપની જગ્યાએ ડોલનો ઉપયોગ કરવો જોઈએ? ડુ યુ બિલીવ ડ્રિંકિંગ રિવર વોટર વિધાઉટ ક્લિનિંગ ઇઝ સેફ? એટલે કે રિવરનું જે પાણી છે એ ચોખ્ખું કર્યા વગર એને પીવું એ સલામત ગણાશે? ડુ યુ લાઈક ટુ ડ્રિંક કોલ્ડ વોટર ઇન સમર? એટલે કે તમને ઉનાળામાં ઠંડુ પાણી પીવું ગમે છે? વુડ યુ ગીવ વોટર ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ ઇન સમર? એટલે કે ઉનાળામાં પશુઓ અને પક્ષીઓને તમને પાણી પાવું ગમે છે? શુડ ફેક્ટરીઝ બી પનિશ્ડ ફોર પોલ્યુટિંગ વોટર? એટલે કે આ જે ઉદ્યોગો છે એ પાણીનું પ્રદૂષણ કરે છે એના માટે શું એમને દંડ થવો જોઈએ? અને છેલ્લો પ્રશ્ન એવો આપેલો છે, કેન ક્લીન વોટર મેક પીપલ હેલ્ધીયર? એટલે કે શું ચોખ્ખું પાણી છે એ લોકોને તંદુરસ્ત બનાવી શકે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેના જે પ્રશ્નો છે એવા જ પ્રશ્નો તમે તમારા મિત્રને બનાવી અને પૂછી શકો છો અને એની પાસેથી તમે અલગ અલગ પ્રકારના જે આન્સર છે એ યસ અથવા તો નોમાં તમે લઈ શકો છો. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં આપણને સૂચના આપેલી છે પ્લે ધ ગેમ, એટલે કે અહીંયા આપણને એક રમત આપેલી છે એ આપણે રમવાની છે. શિક્ષક નીચેની સૂચનાઓ બોર્ડ પર લખશે. બાળકોને ગોળાકારે બેસાડીને એક વિદ્યાર્થીને એક બોલ આપશે. વિદ્યાર્થીઓ તરફ જોયા વિના સંગીત વગાડશે. વિદ્યાર્થી બોલ બાજુવાળા વિદ્યાર્થીને આપશે. સંગીત ચાલુ હશે ત્યાં સુધી આમ ચાલુ રહેશે. સંગીત બંધ થતાં બોલ જે વિદ્યાર્થી પાસે હશે તે વિદ્યાર્થી બોર્ડ પરની કોઈ એક સૂચનાનો જવાબ આપશે. શિક્ષક બોર્ડ પર અન્ય સૂચના ઉમેરી શકશે. એટલે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા શિક્ષક આપણને આ પ્રકારની જે રમત છે એ રમાડતા હતા. એ તો તમને યાદ જ હશે ને, જેમાં આપણે એક સરસ મજાનું રાઉન્ડ બનાવી અને બધા જ ગોઠવાઈ જતા હતા અને એક જે વિદ્યાર્થી છે એ રૂમાલ લઈ અને ગોળ ગોળ ફરતો હતો અને આપણા જે સાહેબ છે એ સરસ મજાની ખંજરી વગાડતા હતા અને જ્યારે ખંજરીનો અવાજ બંધ થઈ જાય ત્યારે જેની પાસે રૂમાલ હોય એ ફરી પાછો એ લઈ અને એ દોડતો હતો. તો કંઈક એ જ પ્રમાણેની રમત અહીંયા તમને તમારા જે શિક્ષક છે એ રમાડવાના છે, પરંતુ અહીંયા કંઈક અલગ રીતે આપણે રમવાની છે. તો અહીંયા બોર્ડ પર સૂચનાઓ લખેલી હશે. જે વિદ્યાર્થી પાસે બોલ રહેશે એને એ જે સૂચના હશે એનો એને જવાબ આપવો પડશે. તો કેટલી સરસ મજાની આ રમત છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પહેલી સૂચના આપણને એવી આપેલી છે, નેમ 3 પ્લેસીસ વેર વી ફાઇન્ડ વોટર. એટલે કે એવી 3 જગ્યાઓ તમારે શોધવાની છે કે જ્યાં તમને પાણી દેખાય. તો પહેલું આવશે રિવર એટલે કે નદી. પછી આપણે કૂવો હોય વેલ ત્યાં પણ આપણે જોઈ શકીએ. અને ઓશન એટલે કે દરિયામાં પણ આપણને પાણી જોવા મળે છે. બીજી સૂચના આપેલી છે, નેમ 3 રિવર્સ ઓફ ઇન્ડિયા. ભારતની કોઈ પણ 3 નદીઓના તમારે નામ લખવાના છે. તો એમાં આવશે ગંગા, યમુના, પછી સરસ્વતી પણ તમે લઈ શકો, કાવેરી છે. તો એમાં તમને જે યાદ આવે એના નામ લખવાના છે. સે 2 થિંગ્સ વોટર હેલ્પ્સ અસ ડુ. એટલે કે પાણીને બચાવવા માટે કોઈ પણ 2 પ્રકારની જે વસ્તુઓ છે એને તમારે કરવાની
છે, એટલે કે એવી કોઈ પણ મદદ કરવાની છે. ત્યાર પછી આપ્યું છે ડિસ્ક્રાઇબ રેઇન, એટલે કે વરસાદનું વર્ણન કરવાનું છે. ટોક અબાઉટ યોર લાસ્ટ ટાઈમ નિયર વોટર, એટલે કે તમારે પાણીની સાથે સૌથી નજીક તમે છેલ્લી વખત ક્યારે ગયા હતા એના વિશેની તમારે વાત કરવાની છે. એક્સપ્લેન વાય વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ, પાણી શા માટે ખૂબ જ અગત્યનું છે એનું તમારે વર્ણન કરવાનું છે. અને છેલ્લી સૂચના આપેલી છે ગીવ વન ટીપ ટુ સેવ વોટર, એટલે કે તમારે પાણીને બચાવવા માટે કોઈ પણ એક ટીપ તમારે આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દરેક વિદ્યાર્થી જ્યારે એનો વારો આવશે ત્યારે જે સૂચના લખેલી હશે બોર્ડ ઉપર એ સૂચનાનો જવાબ આપવાનો પ્રયત્ન કરશે. અને આ શિક્ષક છે એ આવા પ્રકારની જે બીજી જે સૂચનાઓ હશે એ પણ પોતાની રીતે એ ઉમેરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, છે ને મજાની આ રમત? તો તમે પણ આ રમત ચોક્કસથી રમજો અને તમને જે પ્રશ્નોના જવાબો આપ્યા હોય એ પ્રશ્નોના જવાબો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવશો ને? તો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિભાગ સીમાં આપણને સૂચના આપેલી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફ્રેઝીસ given in the brackets, speak them repeatedly. અહીંયા આપણને નીચે કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે વાક્ય સ્વરૂપે, એટલે કે નાના ફ્રેઝીસ છે એને આપણે કમ્પ્લીટ કરવાના છે અને ત્યાર પછી આપણે એને દોહરાવવાના છે. તો અહીંયા આપેલું છે કૌંસમાં 2 taxis to town, by the seashore, 9 new notebooks, yellow lorry, we all scream for ice cream, chuck if a woodchuck could chuck wood. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને જે ફ્રેઝ આપેલા છે એ ફ્રેઝ આપણે કમ્પ્લીટ કરવાના છે. તો પહેલામાં આપેલું છે રેડ લોરી, તો એના જેવો અહીંયા આપણે લખીશું યેલો લોરી. રેડ લોરી, યેલો લોરી. બીજામાં છે શી સેલ્સ અને ત્યાર પછી આવશે બાય ધ સી શોર. ત્રીજામાં છે આઈસ્ક્રીમ, યુ સ્ક્રીમ અને ત્યાર પછી લખીશું વી ઓલ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. નંબર 4માં છે 2 teeny tigers take 2 taxis to town. નંબર 5માં છે નીના નીડ્સ 9 ન્યૂ બુક્સ. છઠ્ઠા નંબરનું છે હાઉ મચ વુડ એ વુડચક ચક ઇફ એ વુડચક કુડ ચક વુડ. તો આ પ્રમાણે આપણને જે ફ્રેઝીસ આપેલા છે એને તમે આ રીતે કૌંસમાં જે ફ્રેઝીસ આપેલા હતા એની મદદથી આપણે પૂર્ણ કર્યા. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. ડુ એટલીસ્ટ વન ઓફ ધ ફોલોઈંગ એક્ટિવિટીઝ, એટલે કે અહીંયા આપણને 5 એક્ટિવિટી આપેલી છે એમાંથી તમારે કોઈ પણ એક કરવાની છે. પહેલી આપેલી છે ચેક TDS એન્ડ pH ઓફ વોટર ઓફ સ્કૂલ ટેન્ક ઓર વોટર યુ ડ્રિંક એટ હોમ, એટલે કે તમે તમારી શાળામાં અથવા તો તમારા ઘરે જે પાણી પીવો છો એના તમારે TDS અને pHનું ચેક કરવાનું છે. રિફર ટુ ઇન્ટરનેટ ફોર વોટ ઇઝ pH એન્ડ TDS, તમારે ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને pH અને TDS શું છે એ તમારે જાણવાનું છે. ચેક વોટ ઇઝ આઈડિયલ pH એન્ડ TDS ફોર ડ્રિંકિંગ વોટર, એટલે કે એક ચોક્કસ pH અને TDS પીવાલાયક પાણી માટે કેટલા હોઈ શકે એ તમારે ચેક કરવાનું છે. યુ કેન ટેક હેલ્પ
ઓફ યોર ટીચર ટુ. તમે તમારા શિક્ષકની મદદ પણ લઈ શકો છો. ધ પર્સન હુ વર્ક્સ ફોર RO વોટર યુસેજ TDS meter, he can help you. pH paper is available in your school laboratory. એટલે કે જે આરઓનું જે કામ કરતા હોય એ માણસ તમને TDS મીટર અને pH શું છે એના વિશેની તમને સમજ આપશે. જ્યારે pH તમારે માપવું હોય તો એના માટે તમારા સ્કૂલની પ્રયોગશાળામાં pH પેપર આપવામાં આવેલા હોય છે. બીજા નંબરની એક્ટિવિટી એવી છે, ટેક એ ગ્લાસ ફૂલ ઓફ વોટર. એક ભરેલો ગ્લાસ લેવાનો છે. એડ ઇન 3-2 સ્પૂન ઓફ સોલ્ટ એન્ડ ડાયલ્યુટ ઇટ. 3 થી 4 ચમચી જેટલું મીઠું લઈ અને એને ઓગાળવાનું છે. પોર ધ વોટર ઇન્ટુ એ ડીશ. એને તમારે એક ડીશમાં રેડવાનું છે. લેટ વોટર ડ્રાય ફોર અ ફ્યુ ડેઝ. અને આ પાણીને કેટલાક દિવસ સુધી એને સુકાવા દેવાનું છે. વોટ રિમેન્સ. તો છેલ્લે શું વધશે? ધીસ ઇઝ હાઉ સોલ્ટ ઇઝ પ્રોડ્યુસ્ડ વિથ સી વોટર. શેર યોર એક્સપિરિયન્સ વિથ યોર ફ્રેન્ડ્સ. તો છેલ્લે પાણી જ્યારે સુકાઈ જશે ત્યારે માત્ર મીઠું વધશે અને આ જે પ્રોસેસ છે એનો જે અનુભવ છે એ કેવો રહ્યો એ તમારે એનું વર્ણન કરવાનું છે. નંબર 3માં આપેલી છે, ટેક એ મેપ ઓફ ધ વર્લ્ડ એન્ડ શો ઓલ ધ ઓશન્સ ઓફ ધ વર્લ્ડ એન્ડ નેમ ધેમ. એટલે કે તમારે વિશ્વનો નકશો લેવાનો છે અને જેટલી જગ્યાએ તમને દરિયો દેખાય છે એ જોવાનું છે અને એના નામ તમારે લખવાના છે. નંબર 4માં આપેલું છે, ટેક એ મેપ ઓફ ઇન્ડિયા એન્ડ શો ફેમસ લેક્સ ઓફ ઇન્ડિયા એન્ડ નેમ ધેમ. એવી જ રીતે હવે તમારે ભારતનો નકશો લેવાનો છે અને ભારતના જે પ્રખ્યાત જે સરોવરો છે એ તમારે જોવાના છે અને એના નામ પણ લખવાના છે. નંબર 5માં છે, ટેક એ મેપ ઓફ ગુજરાત એન્ડ શો બિગ રિવર્સ ઓફ ગુજરાત એન્ડ નેમ ધેમ. અને છેલ્લે તમારે આપણા રાજ્યનો એટલે કે ગુજરાતનો નકશો લેવાનો છે અને ગુજરાતની જે સૌથી મોટી જે નદીઓ છે એને તમારે બતાવવાની છે અને એના નામ તમારે લખવાના છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને કુલ 5 પ્રકારની એક્ટિવિટી અહીંયા આપવામાં આવેલી છે. તો આ 5 એક્ટિવિટીમાંથી કોઈ પણ એક એક્ટિવિટી તમારે તમારા ક્લાસરૂમમાં કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ સ્પીકિંગ અને ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ આ બંને એક્ટિવિટીમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. અહીંયા આપણે જે 2 શબ્દોની સમજૂતી મેળવી, pH અને TDS, તો ગૃહ કાર્યમાં તમારે આ બંને શબ્દોના ફૂલ ફોર્મ જે છે એ તમારી રીતે શોધવાના છે અને કોમેન્ટ બોક્સમાં એ તમારે મને જણાવવાનું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.